અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. આ અધ્યાયનું બીજ ગયા 7મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં મૂકી દેવાયું છે. વાત એવી રીતે પૂરી કરવી જોઈએ કે જેથી નવી જિજ્ઞાસા પ્રગટ થાય. નવી જિજ્ઞાસામાંથી પ્રશ્નો ઉદ્ભવે અને પ્રશ્નોમાંથી ઉત્તરરૂપી વાત આગળ વધે. જુઓ, હવે અર્જુન કેવા પ્રશ્નો પૂછે છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ ધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમધિદૈવમ કિમુચ્યતે અધિયજ્ઞઃ કથમ કો અત્ર દેહે અસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે અપી કથમ જ્ઞેયો અસી નિયતાત્મભિઃ. અર્જુનના 7 પ્રશ્નો છે. એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદૈવ શું છે? અધિયજ્ઞ શું છે? અને પ્રયાણ કાળે ઈશ્વરને કેવી રીતે જાણી શકાય? આ 7 પ્રશ્નોના ઉત્તર આપવામાં અધ્યાય પૂરો થયો છે. વિષય થોડો ક્લિષ્ટ હોવાથી સૌના માટે રુચિકર ન પણ થાય, પણ આ અધ્યાયમાં પ્રયાણકાળની વાત સૌના માટે વધુ ઉપયોગી બતાવી છે. મરણ પથારીએ પડેલા માણસ આગળ આ અધ્યાય વાંચવો જોઈએ, અથવા મૃત્યુ પછી શાંતિપાઠ માટે આ અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે હવે ઉત્તરની જ ચર્ચા કરીશું. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સગ્નિતઃ. પરમ અક્ષર એ બ્રહ્મ છે, સ્વભાવ એ અધ્યાત્મ છે. સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ કર્મ કહેવાય છે. બ્રહ્મ શબ્દ અનેકાર્થી છે, પણ તેનો મુખ્ય અર્થ પરમાત્મા થાય છે. અહીં પરમાત્મા ઈશ્વર અર્થ ગ્રહણ કરવાનો છે. જે ઈશ્વર છે તે બ્રહ્મ છે. ક્ષર એટલે વિનાશી, પરિવર્તનશીલ. બધું જ જગત પરિવર્તનશીલ તથા વિનાશી છે, એટલે તે બ્રહ્મ નથી. પણ તેનો આધાર જે અવિનાશી અચળ છે તે બ્રહ્મ છે. આવું બ્રહ્મ તો જીવાત્મા પણ કહેવાય, કારણ કે તે પણ અવિનાશી છે. તેથી બ્રહ્મ અને પરમબ્રહ્મ એમ ભેદ કરાય છે. બ્રહ્મમાં જીવ ચૈતન્ય આવી જાય, પરમ બ્રહ્મમાં માત્ર ઈશ્વર જ આવે. જે અક્ષર છે તે બ્રહ્મ છે. સ્વભાવ એટલે શું? પેલા બ્રહ્મના સ્વભાવને સ્વભાવ કહ્યો છે. બ્રહ્મને વળી સ્વભાવ કેવો? બ્રહ્મને પણ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરે પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ હોય છે, જે સનાતન છે. એ સ્વભાવથી વિશ્વનું સૃજન વગેરે થયા કરે છે. બ્રહ્મ સ્વભાવ વિનાનું ન હોય. સ્વભાવ ગુણોને આધીન છે. ગુણો એટલે પ્રકૃતિના સત્વ રજ તમ ગુણો નહીં, પણ દયા, કરુણા, ઉદારતા વગેરે અનંત ગુણો. આવા અનંત ગુણો બ્રહ્મમાં છે, એટલે બ્રહ્મ સગુણ છે. જે ગુણો બ્રહ્મમાં છે તે બધા જ જીવાત્મામાં પણ છે, પણ જીવાત્મામાં અલ્પ માત્રામાં છે, જ્યારે પરમાત્મામાં અમાપ માત્રામાં છે. જે ગુણો સમુદ્રમાં હોય તે ગુણો તેના ટીપામાં પણ હોય જ, પણ સામર્થ્ય ભેદ ભિન્ન હોય. સ્વભાવ વિનાનું કશું હોતું નથી. જડ વસ્તુઓમાં પણ પોતપોતાનો સ્વભાવ હોય છે. પદાર્થનો અસાધારણ ગુણ તેનો સ્વભાવ કહેવાય. જેમ કે દાહકતા એ અગ્નિનો સ્વભાવ છે, આમ વિશ્વની ઉત્પત્તિ વગેરે કરવું તે બ્રહ્મનો સનાતન સ્વભાવ છે. આને જ અધ્યાત્મ કહેવાય છે. અર્થાત ઈશ્વરનું ચિંતન કરવું તેવો અર્થ થાય છે. તેના અનંત ગુણોનું ચિંતન કરવું. પુરાણો આ ગુણોના ક્રિયાત્મક રૂપની કથાઓ રચે છે, જેથી સામાન્ય માણસને શ્રદ્ધા થાય. વિશ્વની ઉત્પત્તિ વગેરે ઈશ્વર કરે છે તેવું બતાવ્યું. જે લોકો ઈશ્વર વિના જ અર્થાત કર્તા વિના જ ઉત્પત્તિ માને છે, તેમનું અહીં નિરાકરણ થાય છે.
વિશ્વ ઉત્પન્ન થયું છે અને તેનો ઈશ્વર કર્તા છે. આ તેનો સ્વભાવ છે. સ્વભાવથી થતું કાર્ય સહજ સરળ હોય છે. જે કાર્ય સ્વભાવ વિરુદ્ધ કરવાનું હોય તે સરળ સહજ નથી હોતું. તે બહુ ક્લેશદાયી હોય છે. જેમ કે ભૂમિ ઉપર ચાલવું સરળ કે સહજ હોય છે, પણ વાંસળે બાંધેલા દોર ઉપર ચાલવું સરળ નથી હોતું. તે તો માત્ર કોઈ અભ્યાસુ જ કરી શકતા હોય છે. કર્મ કોને કહેવાય છે? ઉત્તર છે વિસર્ગ કર્મ સગ્નિત, અર્થાત વિસર્ગને કર્મ કહેવાય છે. વિસર્ગ એટલે સૃષ્ટિ રચના, સૃજન કાર્ય. કોનું સૃજન? ઉત્તર છે ભૂત ભાવોદ્ભવ કરહ, અર્થાત પ્રાણીઓની શરીર રચના અને 5 ભૌતિક તત્વોની ઉત્પત્તિ એ વિસર્ગ છે. અહીં પ્રાણીઓની શરીર રચના મહત્વની વસ્તુ છે. પ્રત્યેક પ્રાણીની રચના વ્યવસ્થિત અને યોજનાપૂર્વકની છે. આપણે શરીરોને 4 ભાગોમાં વહેંચીએ છીએ: અંડજ, પિંડજ, સ્વેદજ અને ઉદભીજ. ઈંડામાંથી નીકળે તે અંડજ, ગર્ભમાંથી સીધા જ પ્રસવ પામે તે પિંડજ કહેવાય. પરસેવાથી ઉત્પન્ન થઈ જાય તે સ્વેદજ કહેવાય, અને ભૂમિ ફાડીને ઉગી નીકળે તે વૃક્ષો વગેરે ઉદભીજ કહેવાય. આ 4 પ્રાણી શરીરો ઈશ્વરની રચના છે. તે યોજનાબદ્ધ બધાની રચના કરે છે. પ્રત્યેક શરીર એક અદ્ભુત રચના જ કહેવાય. માનો કે પક્ષીની ઉત્પત્તિ સીધી જ ગર્ભમાંથી બચ્ચાના રૂપમાં થાય તો શું થાય? તો બચ્ચાના ચાંચ, નખ વગેરે માતાનું ગર્ભાવિદારણ કરી નાખે. જો તેના ઉપર ઓળ ચઢેલી હોય તો પક્ષીની તેને ચાંચથી સાફ ન કરી શકે. 2, 3 કે 4 બચ્ચા પેટમાં સમાય પણ નહીં. તેથી તેને ઈંડામાં પ્રવાહી રૂપે રાખવામાં આવ્યું. તેને ગરમી આપી અને માદા સમય થતાં સુધી સેવે છે. આ અકસ્માત નથી, યોજના છે, ડિઝાઇન છે. આવું જ પિંડજ પ્રાણીઓનું છે. હરણનું બચ્ચું 15-20 મિનિટમાં ઊભું થઈને દોડવા લાગે છે, કારણ કે તેની પાછળ શિકારી છે. માંસાહારી પ્રાણીઓના બચ્ચા ઘણા દિવસો સુધી આંખો ઉઘાડતા નથી. તેમને માદા સુરક્ષા માટે ઉપાડી અને ફેરવતી રહે છે. હરણાની માફક તે જન્મતા જ દોડતા નથી. વાંદરાનું બચ્ચું જન્મતા જ માતાની છાતીએ ચોંટી જવાની યોગ્યતા ધરાવે છે. વાંદરી કૂદકો મારે તો પણ બચ્ચું પકડ છોડતું નથી. આ ઈશ્વરીય વ્યવસ્થા છે. હિંસક પ્રાણીઓની માફક વાંદરી બચ્ચું મૂકીને આહાર માટે જતી નથી. તે સાથે ને સાથે જ લઈને ફરે છે. હિંસક પ્રાણીઓની માફક વાંદરીને પણ 2, 3 કે 4 બચ્ચા હોય તો શું થાય? કોની છાતીએ ચોંટે? એટલે એક જ બચ્ચું જન્માવે છે. માણસનું બાળક સૌથી વધુ અસહાય હોય છે. તે જન્મતા જ રડવા સિવાય કશું કરી શકતું નથી. ગાયની માફક સ્ત્રી તેને ચાટીને ચોખ્ખું નથી કરતી. તેની નાળ પણ પોતે નથી કાપતી. તેને મૂકી અને ક્યાંય જઈ શકતી નથી. બાળક બેસી પણ શકતું નથી. મહિનાઓ પછી તે બેસતું થાય છે અને મહિનાઓ પછી પાપા પગલી ભરતું થાય છે. તેને ધવડાવવું પડે છે અને ખાતા પણ શીખવાડવું પડે છે. તેને માત્ર થોડાક ધ્વનિઓ જ શીખવાના નથી હોતા. તેને પૂરી ભાષા શીખવાની હોય છે, જે 2, 3 કે 4 વર્ષમાં શીખી જાય છે. 1000 પ્રયત્નો કરી અને કોઈ પશુ પક્ષીને આપણે ભાષા શીખવાડી શકતા નથી. પાળેલો પોપટ બહુ તો તૂટ્યા ફૂટ્યા 2 શબ્દોના ધ્વનિ માંડ કાઢે છે. જરા વિચાર કરો કે વાંદરા કે સિંહો આપણા જેવી જ ભાષા બોલતા હોત તો કેવા ઝઘડા થાત. તે બોલી તો શકે છે, પણ માત્ર નિર્ધારિત ધ્વનિ જ કાઢી શકે છે. માણસની પાસે તો શુદ્ધ ઉચ્ચારણના લાખો શબ્દો અને સેંકડો ભાષાઓ છે. ભલે બહારના વેશના કારણે માણસ જુદો હોય, ચામડીનો રંગ, ઊંચાઈ, વાળ વગેરે ભિન્ન ભિન્ન હોય, પણ અંદરની રચના તો બધાની એક જ છે. સૌને એક હૃદય, 2 કિડની, લીવર, મગજ, ફેફસાં,
વગેરે બધું એક સરખું. કઈ ડાયમાં આ બીબા ઢાળ્યા હશે. વળી જળચર માછલીઓને તો જુઓ, પ્રાણવાયુ વિના પણ તે જળમાં જીવી શકે છે. જળ બહાર જીવી શકતી નથી. મનુષ્યોના પ્રકાર કરતાં માછલીઓના પ્રકાર ઘણા વધારે છે. મોટામાં મોટી વ્હેલ અને શાર્ક જેવી માછલીઓ છે, તો નાનામાં નાની બિંદુ જેવી પણ માછલીઓ છે. માછલીઓ સૂતી જોઈ નથી. તે ઊંઘે છે કે જાગ્યા જ કરે છે. તે એક સાથે હજારો લાખો ઈંડા મૂકે છે અને ઢગલાબંધ બચ્ચા પેદા કરે છે. હજારો વર્ષોથી મત્સ્યોદ્યોગ ચાલે છે, પણ માછલા ઓછા થતા નથી. કોઈએ ગજબની વ્યવસ્થા કરી છે. પ્રાણી સૃષ્ટિની સૌથી ગજબની વ્યવસ્થા નર માદાનું રૂપાંતર છે. માદા શબ્દ માતાનો જ અપભ્રંશ છે. સ્ત્રી એટલે માદા, માદા એટલે માતા. તે માતા થવા જ સર્જાય છે. જે માતા નથી થઈ શકી તે અધૂરી છે. નર વિના માદા માતા ન થઈ શકે. તેથી માદાને નરની અને નરને માદાની હંમેશા ગરજ રહેતી હોય છે. નર એક જ વારમાં માદાને માતા બનાવી શકે છે. માદા માટે પ્રથમ મનગમતા નરની પ્રાપ્તિ અને પછી બાળકની પ્રાપ્તિ એ જીવનની ધન્યતા છે. તેની ઈચ્છાઓનું ક્ષેત્ર નર પ્રાપ્તિ અને સંતાન પ્રાપ્તિમાં સીમિત થઈ જાય છે. પછી તેની આસપાસ તેનો ઘર સંસાર રચાય છે. અપવાદરૂપ કેટલીક સ્ત્રીઓ મહત્વાકાંક્ષી બનતી હોય છે, પણ તે જૂજ. નર માદા બધી રીતે ભિન્ન ભિન્ન છે. શરીર, રુચિ, સામર્થ્ય, અપેક્ષાઓ વગેરે બધું જ જુદું છે. તેથી તેમને સમાન બનાવવા ભારે મહેનત કરવા છતાં ક્યાંય સફળતા મળતી નથી. થોડાક અપવાદ હોય તેની ના નહીં, પણ મોટું પ્રમાણ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તેથી માદા નર રક્ષિત થઈને સુખી થતી હોય છે. તે સ્વરક્ષિત નથી હોતી. જો હોત તો જોડી જ ન બનત. ઈશ્વર જોડી બનાવવા માંગે છે. તેથી બંનેને અધૂરા બનાવ્યા અને એકબીજાની પૂર્તિ માટે પૂરક બનાવ્યા. આ ઈશ્વરીય વ્યવસ્થા અને રચના છે. પશુ પક્ષીઓને ઋતુકાળમાં ખાસ ચોઈસ નથી હોતી. ગમે તે નર વીર્યદાન કરે તો તેને સ્વીકાર્ય હોય છે, કારણ કે તેનું પનારું નર સાથે થોડી ક્ષણોનું જ હોય છે. તે પછી હું કોણ અને તું કોણ? પાછળની બધી જવાબદારી માદાની જ હોય છે. કોઈ ગાયના વાછડાની સાર સંભાળ રાખવા તેનો પિતા સાંઢ આવતો નથી. કાંઈ લેવા દેવા જ નહીં. પણ માણસને તો ચોઈસ હોય છે. તેને થોડીક ક્ષણોનું જ પનારું નથી પડતું. જીવનભરનું પનારું ભોગવવું પડે છે. તેથી માદાની અને નરની પણ પોતપોતાની ચોઈસ હોય છે. બાળ લગ્નોમાં આવી કોઈ ચોઈસ હતી નહીં. જે મળ્યું, જેવું મળ્યું તેવું સ્વીકારી માતા પિતા બનવાનું રહેતું. તેથી ત્યારે લોકો પશુઓથી નજીકનું જીવન જીવતા. ક્રમે ક્રમે સુધારો થયો. આ માનવીય બગાડો અને માનવીય સુધારો હતો. પશુઓને સમાજ સુધારકોની જરૂર પડતી નથી, કારણ કે સમાજ બગડતો જ નથી. તેમને ત્યાં રૂઢિઓ રિવાજો નથી. કુદરતી વ્યવસ્થા છે જે ચાલ્યા કરે છે. બહુ થયું. આખું અલગ પુસ્તક જ લખી શકાય. કણે કણે અદ્ભુત રચના અને વ્યવસ્થા છે. ગીતા કહે છે, ભૂત ભાવોદ ભવ કરો વિસર્ગ એ ઈશ્વરનું કર્મ છે. તે સતત કર્મ પ્રક્રિયા કરતો જ રહે છે. નવરો પડતો જ નથી. નવી નવી ડિઝાઇનો રચે છે. તેથી સૃષ્ટિનો તો તે કરતા છે જ. પ્રાણી શરીરોનો પણ કરતા છે. અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાધિ દૈવતમ અધિયજ્ઞો અહમેવાત્ર દેહે દેહ ભૃતાંબર. ઉત્પત્તિ, વિનાશ, શીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન,
આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. અધિભૂત એટલે ભૌતિક જગતનું સતત પરિવર્તન. વિશ્વમાં એક સતત ક્રિયા ચાલતી રહે છે. પરિણમવાની આ પ્રક્રિયાને અધિભૂત કહેવાય છે. માનો કે વિશ્વ અને તેના પદાર્થો પરિણામી ન હોત, જેવા છે તેવા ને તેવા જ સદા માટે રહેતા હોત તો શું થાત? તો ખેતી ન થાત, ફળો ન પાકત, વનસ્પતિઓ ન થાત. જે જેવું છે તેવું ને તેવું પડ્યું રહેત, જીવન જ ન હોત. કેટલાક મૂર્ખ લોકો જગતને નશ્વર, વિકારી, વિનાશી માની નિંદે છે, પણ તે સમજતા નથી કે આજ તેનું જમા પાસું છે. તે નશ્વર છે તેથી તો ખેતી થાય છે. બીજ નિત્ય હોત તો ખેતી થાત જ નહીં. જો તે નિર્વિકારી હોત તો પણ ખેતી વગેરે ન થાત. સતત પરિણામશીલ હોવાથી તો જીવન ચાલે છે. પરિણામ વિના ખાધેલું પરિણમે નહીં. એટલે ક્ષરોભાવ અર્થાત સતત ખરતા રહેવું, પરિવર્તન થયા કરવું એ અધિભૂત છે. અધિદૈવત શું છે? પુરુષ અધિદૈવત છે. અહીં એક વિરાટ પુરુષની કલ્પના છે, જેમાં સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિ વગેરે દેવતાઓ આવી જાય છે. આ વિરાટ પુરુષ છે તે અધિદૈવત છે. અધિયજ્ઞ ઈશ્વર પોતે છે. અધિયજ્ઞો અહમેવ. અહીં અર્જુનનું સંબોધન વર આવ્યું છે. વર એટલે શ્રેષ્ઠ. એટલા જ માટે લગ્નમાં પરણવા આવેલા પુરુષને વર કહેવાય છે. ત્યારે તે બધામાં શ્રેષ્ઠ છે. તેને જ કન્યા વરે, બીજા કોઈને નહીં. કારણ કે ત્યારે બીજો કોઈ શ્રેષ્ઠ વર નથી. જો એક વરને મૂકીને બીજા વરને વરવા કન્યા જાય તો નાક કપાવે. બે વર ન હોય. હા, પહેલા બે કન્યાઓ રહેતી, તેથી પણ વધુ રહેતી. આ તો અંગ્રેજો એક પત્નીવ્રત લઈ આવ્યા. આપણે ત્યાં પતિવ્રતા તો હતી, પણ પત્નીવ્રત ન હતું. બહુપત્નીત્વ પ્રથા હતી. અંગ્રેજો એક પત્નીવ્રત લઈ આવ્યા. સારું થયું. બિચારી માદાઓ શૌક્યોથી બચી ગઈ. જ્યાં હજી પણ બહુપત્નીત્વ પ્રથા ચાલે છે ત્યાં શૌક્યોનું ભયંકર દુઃખ પણ ચાલતું જ હશે. માત્ર શોક દુઃખ જ નહીં, સંતાન માટે વારસા દુઃખ પણ ખરું. તેથી તો રામને વનવાસ મળ્યો. ભારતની હિન્દુ સ્ત્રીઓએ અંગ્રેજોનો આભાર માનવો જોઈએ કે તેમણે શારદા બિલ દ્વારા બહુપત્ની પ્રથાને નિષિદ્ધ કરી દીધી. ગીતા કહે છે કે હે અર્જુન, તું 18 અક્ષોહિણી સેનામાં વર શ્રેષ્ઠ છે. એટલે તો હું તને ગીતા સંભળાવી રહ્યો છું. અંતકાળે શું કરવું? અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા ક્લેવરમ યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જે મનુષ્ય અંતકાળમાં ઈશ્વરનું સ્મરણ કરતો કરતો ક્લેવરનો ત્યાગ કરે છે તે મારા ભાવને પ્રાપ્ત થાય છે. આમાં જરાય સંશય નથી. જીવનનો અંત મૃત્યુ છે, તેથી તેને અંતકાળ કહેવાય છે. મૃત્યુના અનેક પ્રકાર છે, પણ તેમાં તે વખતે મરનારની માનસિક સ્થિતિ કેવી રહી તે અત્યંત મહત્વની બાબત છે. કેટલાક લોકો રોગોના કારણે હાયવોય કરતા મરતા હોય છે. કેટલાક યુદ્ધમાં ક્ષત વિક્ષત થઈને મરતા હોય છે. કેટલાક ફાંસીએ ચઢી અને મરતા હોય છે. કેટલાક હત્યા કે આત્મહત્યાથી મરતા હોય છે. આમ અનેક પ્રકારે લોકોનું મરણ થતું હોય છે. પણ સૌથી શ્રેષ્ઠ મરણ ક્યું? એટલું યાદ રહે કે મૃત્યુનો પ્રકાર આપણા હાથમાં નથી. બીજાની વાત જવા દો, ભગવાન શ્રી કૃષ્ણનું જ મરણ કેવું થયું? બલરામ વગેરે યાદવોનું મરણ કેવી રીતે થયું? કોઈના માટે કશું જ કહી ન શકાય. પણ જો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય, ભલે શરીર સ્વસ્થ ના હોય, તો તેણે મરતી વખતે બધા વિચારો ત્યજી દઈને કેવળ ઈશ્વરનું સ્મરણ કરતા કરતા ક્લેવરનો ત્યાગ કરવો.
આવી રીતે ક્લેવરનો ત્યાગ કરનાર જીવાત્મા ઈશ્વરીય ગતિને પ્રાપ્ત કરે છે, એમાં સંશય કરવો નહીં. મરતી વખતે ઈશ્વરમાં મન ક્યારે લાગે? જ્યારે બીજે મન લગાવવાના કારણ ન હોય. મન બે રીતે વસ્તુમાં લાગે છે. એક તો સ્વતઃ લાગી જાય છે અને બીજું લગાવવાથી લાગે છે. મન સ્વતઃ ત્યારે લાગે છે જ્યાં વ્યક્તિનો મોહ, પ્રેમ કે અનુરાગ, દ્વેષ વગેરે હોય. આ બધા જેટલા તીવ્ર હોય, મન તેટલું જ આપોઆપ લાગી જાય. પણ આમાંનું કશું જ ન હોય ત્યાં મનને પ્રયત્નપૂર્વક લગાવવું પડે છે. જો ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય તો મન આપોઆપ તેની સાથે લાગી જાય. પણ ઈશ્વર સિવાયની વસ્તુઓમાં મોહ, રાગ, પ્રેમ, દ્વેષ વગેરે હોય તો તેમાં મન લાગેલું રહેવાનું. આ મોહમાંથી નિર્મોહી દશા પ્રાપ્ત કરવી તે આધ્યાત્મિક સાધના કે સ્થિતિ કહેવાય. પણ પ્રેમમાંથી નિષ્પ્રેમ થવું એ સાધના ન કહેવાય. મોહમુક્ત થવાનું હોય, પ્રેમમુક્ત થવાનું ના હોય. તેમાં પણ દૈવી પ્રેમનો ત્યાગ તો ન જ કરાય. દૈવી પ્રેમ માત્ર ઈશ્વરમાં જ હોય. લૌકિક તત્વોમાં ન હોય તેવી ધારણા યોગ્ય નથી. માનો કે રાષ્ટ્રપ્રેમ દૈવી સ્થિતિમાં હોય, ફરી ફરી અને દેશ માટે જન્મવા તથા મરવાની ઈચ્છા હોય તો તે ત્યાજ્ય ન કહેવાય, ગૌરવપૂર્ણ કહેવાય. આવી જ રીતે જેની જવાબદારીઓ બાકી રહી ગઈ હોય તેનું મન જવાબદારીમાં લાગેલું રહે તો તે ખોટું ન કહેવાય. એક ઉદાહરણ પર્યાપ્ત થશે. ઋષિએ મૃગલીનું બચ્ચું પાળી પોષી અને મોટું કર્યું. તેની સાથે આત્મીયતા થઈ ગઈ. થવી જ જોઈએ. આત્મીયતા વિના પારિવારિક સુખ ના મળે. ઋષિ બચ્ચા વિના અને બચ્ચું ઋષિ વિના રહી ન શકે. પણ ઋષિ તો હવે મરવા પડ્યા છે. તેમનું મન હરણીના બચ્ચામાં ફરે છે. શું થશે? કોઈ શિકારી તેને મારી તો નહીં નાખે ને? આવા વિચારો આવે છે. આવા વિચારોમાં અને વિચારોમાં ઋષિએ પ્રાણ છોડી દીધા. હવે પ્રશ્ન એ થાય છે કે ઋષિએ પેલા હરણીના બચ્ચામાં મન લગાવવું જોઈએ કે નહીં? જો ન લગાવે તો કર્તવ્ય વિમુખ થઈ જવાય. જવાબદાર માણસે મરતા પહેલા બધી જવાબદારીઓ અદા કરી દેવી જોઈએ. આ જ ખરો સંન્યાસ કહેવાય. પણ કદાચ જવાબદારીઓ અદા કરી શકાય ન હોય તો તેની ચિંતા રહે જ. પાછળ વિધવા પત્ની, અનાથ બાળકો, મોટું દેવું, મોટા શત્રુઓ મૂકીને કોઈ શાંતિથી કેવી રીતે મરી શકે? તેને ચિંતા થાય જ. ચિંતાથી પ્રશ્નો ઉકેલવાનો રસ્તો નીકળે છે. જવાબદારી કદી ચિંતા વિનાની હોય જ નહીં. જેનું જે થવું હોય તે થાય. હું તો આ ચાલ્યો મોક્ષમાં, એવી વૃત્તિ પલાયનવાદ કહેવાય. તું ભલે મોક્ષમાં જા પણ મહત્વની જવાબદારીઓ તો પૂરી કરતો જા. માનો કે તમે પાયલટ છો અને વિમાન ઉડાવી રહ્યા છો. ઓચિંતાનું મૃત્યુ આવ્યું. હવે વિમાન અને પ્રવાસીઓની ચિંતા કરવી કે નહીં? જો ચિંતા ન કરો તો વિમાન અને પ્રવાસીઓનો નાશ થઈ જાય. આવા સમયે તમારું કર્તવ્ય છે કે વિમાનને હેમખેમ નજીકના હવાઈ મથકે ઉતારી આપો. જજુમો, મરણિયા થઈને જજુમો, પણ કર્તવ્ય વિમુખ ન થાઓ. પ્રેમ કદી પણ કર્તવ્ય વિરોધી નથી હોતો. જે તમારા સાચા પ્રેમી છે, જે તમારા આશ્રિત છે, તેમની ચિંતા તમને થવી જ જોઈએ. તમે તેમના માટે વ્યવસ્થા કરો, વિલ કરો, પછી મરો. પણ આ બધું કરતા કરતા પણ મન તો ઈશ્વરમાં જ રાખો. આ શક્ય છે. તે લોકો બહુ મોટા ભાગ્યશાળી છે જે મૃત્યુ પહેલા બધી જવાબદારીઓ પૂરી કરી ચૂક્યા છે. પણ જે જવાબદારીઓ પૂરી કરી શક્યા નથી તેમનું મન તો ચિંતામાં રહેવાનું. તે રહેવું જ જોઈએ. તેથી વ્યવસ્થા કરવાનું સૂજશે. પણ તેવું કરતા કરતા ઈશ્વરનું સ્મરણ કરતા રહેવું. તેમ કરતા કરતા પણ કદાચ ક્લેવર છૂટી જાય તો કોઈ વાત નહીં. તમે જવાબદારીઓથી ભાગ્યા નથી. તમારા હાથ ટૂંકા પડ્યા તે કરુણા કહેવાય. હવે લાંબા હાથવાળો ભગવાન તમારી જવાબદારીઓ સંભાળી લેશે. જોજો, તે વ્યવસ્થા કરી દેશે.
સંશય ન કરો, ખાતરી રાખો. શ્રદ્ધા સંશય મુક્ત હોય છે. અહીં બે બાબતો સિદ્ધ થાય છે. એક તો જીવાત્મા દેહ છોડીને જાય છે, અને બે, જો તે ઈશ્વરનું સ્મરણ કરતો કરતો જાય તો દૈવી ભાવને પ્રાપ્ત થાય છે. માનો કે અંતકાળે ઈશ્વર સ્મરણ ન થઈ શક્યું તો? જવાબ આપે છે, યમ યમ વા અપી સ્મરણ ભાવમ ત્યજ્યન્તે ક્લેવરમ તમમ તમે વૈતિ કૌંતેય સદા તદભાવ ભાવિતઃ. હે કૌંતેય, મરણ વખતે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરે છે તે તેવા ભાવને પ્રાપ્ત કરે છે. મુમૂર્ષુનું મન ઈશ્વરમાં લાગે એટલા માટે આપણે ત્યાં તેની સામે ઘીનો દીવો કરાય છે, મુખમાં ગંગાજળ મુકાય છે, તુલસીનું પાન મુકાય છે, પ્રભુ નામ સંભળાવાય છે, ઈષ્ટદેવનું ચિત્ર આગળ મુકાય છે. આ બધા ઉદ્દીપક તત્વો છે. કાંઈ કરતા મુમૂર્ષુનું મન ઈશ્વરમાં લાગે છે. એ જ હેતુ છે. ભેગા થયેલા માણસોને જોઈને તેને સંતોષ થાય છે. એટલે તો 1000 કામ પડતા મૂકીને લોકો મરણ પથારીએ પડેલા માતા પિતા, પતિ પત્ની વગેરે પાસે પહોંચી જાય છે. તેને આશ્વાસન આપે છે, પુણ્યદાન કરાવે છે. આ પણ જીવનની ધન્યતા જ કહેવાય. એક બીજો પ્રશ્ન થાય કે મૃત્યુ પછીની ગતિ કર્મોને આધીન છે કે ચિંતનને આધીન છે? આપણે તો કર્મવાદી છીએ, તેથી કર્મોને આધીન જ ગતિ મનાય. તો પછી ચિંતનનું શું મહત્વ? જવાબ છે કે કર્મો પ્રમાણે જ ચિંતન થાય. કર્મો ચિંતનના પણ પ્રેરક છે. આખું જીવન જે કર્યું હશે તે જ મરણ સમયે સામે આવશે. તેથી ભક્ત લોકો અહર્નિશ હરિસ્મરણની માળા ફેરવતા રહે છે. આ અભ્યાસ કહેવાય. લાંબા ગાળાનો અભ્યાસ તદ્રુપ થઈ જાય પછી આપોઆપ હરિસ્મરણ થયા કરે. આવો ભક્ત આપોઆપ હરિસ્મરણ કરતો કરતો હરિધામને પ્રાપ્ત કરે છે. તો હવે શું કરવું? તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્યચ્ય મય્યર્પિત મનોર્બુદ્ધિર મામે વૈશ્યસ્ય સંશય. માટે બધા સમયમાં ઈશ્વરનું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. તારા મન બુદ્ધિને ઈશ્વરમાં અર્પણ કરી દે. તું જરૂર ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશ. આ શ્લોકમાં સરસ મજાની એક સૂક્તિ છે. મામનું સ્મર યુધ્યચ્ય, અર્થાત ઈશ્વરનું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. જીવનનું દિશાસૂચક આ એક જ વાક્ય પર્યાપ્ત થઈ શકે છે. ઈશ્વરનું સ્મરણ કરવામાં યુદ્ધ છોડી દેવાનું નહીં. ઘણા લોકો રામ અને કામને સાથે રાખી શકતા નથી. એકલા રામ જ હોવા જોઈએ. કર્તવ્ય કાર્યોને તે જંજાળ માને છે, તેથી તેને છોડીને પછી ભજનમાં લાગે છે. કાર્ય વિનાની કહો કે કર્મઠતા વિનાની આ ભક્તિ કહેવાય, જે ગીતાને સ્વીકાર્ય નથી. તેથી તે કહે છે કે ઈશ્વરનું સ્મરણ કરતો જા અને યુદ્ધ પણ કરતો જા. યુદ્ધ છોડવાનું નહીં. બીજી તરફ એકલું યુદ્ધ જ કરવાનું નહીં, ઈશ્વર સ્મરણ પણ કરવાનું. કોરી કર્મઠતા પણ યોગ્ય ન કહેવાય. સાથે સાથે ઈશ્વર ચિંતન પણ જોઈએ. બંને એક સાથે રહે, કારણ કે બંને એકબીજાના પૂરક છે. ઈશ્વર સ્મરણ કર્તવ્યની પવિત્રતા અને ગરિમાને સાચવે છે તથા પરિણામના જય પરાજય, લાભ હાનિને પચાવી શકે છે. તેથી બંને એક સાથે કરતા રહેવાનું. માત્ર આ એક જ વાક્યની દીક્ષા લેવાય તો બીજી દીક્ષાઓની જરૂર જ ન રહે. ઈશ્વર સ્મરણ કરતા જાઓ અને પોતપોતાના કર્તવ્યો પણ કરતા જાઓ. સર્વેષુ કાલેષુનો ભાવ એવો છે કે પવિત્ર અપવિત્ર કોઈ પણ અવસ્થા હોય તેમાં ઈશ્વર સ્મરણ કરી શકાય છે. અનુષ્ઠાન કરતી વખતે સ્નાનાદિ જરૂર છે, પણ સ્મરણ કરવા માટે એવી જરૂર નથી. કોઈ પણ કાળમાં સ્મરણ કરી શકાય છે. તેથી સંતો ભક્તો સુમિરણી માળા રાખે છે, જેથી અભ્યાસ
થતો રહે છે. ઈશ્વરમાં મન બુદ્ધિ લગાવીને કર્તવ્ય કર્મો કર, અર્થાત ઈશ્વર સ્મરણમાં મન અને બુદ્ધિને લગાવ. તું જરૂર ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીશ, તેમાં સંશય ન કર. ઈશ્વરમાં મન બુદ્ધિ કેવી રીતે અર્પિત કરવા? અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામીના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, અભ્યાસ યોગથી યુક્ત થઈને ચિત્તને સ્થિર કરીને તેનું ચિંતન સ્મરણ કરતા કરતા પરમ પુરુષ દિવ્ય પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. બધા યોગોમાં અભ્યાસ યોગ પણ છે. યોગ એટલે જોડાવું. જો કોઈ પણ રીતે જીવાત્મા પરમાત્માથી જોડાઈ જાય તેને યોગ કહેવાય. આવા બધા અનેક યોગો છે, જેમાં અભ્યાસ યોગ પણ એક યોગ છે. અર્થાત સતત નિરંતર હરિનામ સ્મરણનો અભ્યાસ કરતા રહેવો, તે અભ્યાસ યોગ છે. આ યોગથી ચિત્ત અન્યત્ર રખડતું નથી, ફરી ફરીને ઈશ્વરમાં આવે છે. આવો યોગ કરનાર પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે. અનુચિંતયન, સતત તેનું ચિંતન કરતા કરતા હરિનામનો સતત જાપ કરતા રહેવું, તેવો ભાવ છે. હવે તે દિવ્ય પુરુષ કેવો છે તે બતાવે છે. કવિમ પુરાણ મનુશાસિતારમ અણોરણિયામ સમનુ સ્મરેદ્ય સર્વસ્ય દાતાર મંચિત્ય રૂપમ આદિત્ય વર્ણ તમસ પરસ્તાત. તે પુરુષ કવિ છે, પ્રાચીનતમ છે, અનુશાસન કરનારો છે, અણુથી પણ સૂક્ષ્મ છે, સૌનો ધાતા છે, અચિંત્ય રૂપ વાળો છે, આદિત્ય વર્ણ વાળો છે, અંધકારથી પર છે. આવા પુરુષનું જે પ્રયાણ કાળમાં સ્મરણ કરે છે તેનું મૃત્યુ સુધરી જાય છે. પ્રયાણ કાળની વાત ચાલી રહી છે. જે વ્યક્તિ મરણકાળમાં આવા દિવ્ય પરમેશ્વરનું સ્મરણ કરતો કરતો પ્રાણ છોડે છે તે પરમ ગતિને પામે છે. હવે તેવા પુરુષનું એક એક વિશેષણથી વર્ણન કરે છે. કવિ, તે કવિ છે. કવિ એટલે ક્રાંત દ્રષ્ટા, ભવિષ્યને જોનારો છે. જે વ્યક્તિ જમીન ઉપર ઊભો ઊભો જુએ છે તેને થોડે સુધી જ દેખાય છે, પણ જે ઊંચા ટાવર ઉપર ચઢીને જુએ છે તેને દૂર દૂર સુધી દેખાય છે. કવિ તે છે જેને આવનારા સેંકડો વર્ષો દેખાતા હોય અને તે પણ ક્રાંત ભાવથી દેખાતા હોય. ભૂતકાળના રાગડા તાણ તાણ કરે તેને કવિ ન કહેવાય, તે જોડકણા રચનારો કહેવાય. પણ જેને આવનારું ભવિષ્ય દેખાતું હોય તેને કવિ કહેવાય. પુરાણમ, તે સૌથી પ્રાચીન છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને બ્રહ્માંડો વગેરેથી પણ તે પ્રાચીન છે, તેથી તે પુરાણ છે. જો તે એટલો બધો પ્રાચીન હોય તો વૃદ્ધ થઈ ગયો હશે. તો કહે કે ના ના, જૂનામાં જૂનો હોવા છતાં પણ તે નવામાં નવો છે. પુરાપી નવો ભવતીતિ પુરાણઃ. અનુશાસિતાર, તે સૌનો નિયંતા છે. તેના શાસનમાં બધું શાસિત થાય છે. જેમ રાજા રાજ્યનું શાસન કરે છે તેમાં પરમેશ્વર પણ અનંત બ્રહ્માંડોનું નિયંત્રણ કરે છે. અર્થાત બધું તેના નિયંત્રણમાં વ્યવસ્થિત ચાલી રહ્યું છે. નિયંત્રણ વિના વ્યવસ્થા ન હોય, વ્યવસ્થા વિના શાંતિ ન હોય, અને પરાક્રમ વિના નિયંત્રણ રાખી શકાય નહીં. તેથી તે મહાપરાક્રમી છે. અણોરણિયાન, તે અણુથી પણ વધુ સૂક્ષ્મ છે. વિશ્વનો સૌથી છેલ્લો સૂક્ષ્મ ભાગ અણુ છે. જેનો ફરીથી ટુકડો ન થાય તે અણુ કહેવાય. અણુ અતિન્દ્રિય છે. આવા સૂક્ષ્મ અણુ કરતાં પણ તે વધુ સૂક્ષ્મ છે, કારણ કે તે અણુમાં પણ વ્યાપક છે. આ વિશેષણથી જે લોકો ઈશ્વરને માત્ર સાકાર જ માને છે તેમનું નિરાકરણ થઈ જાય છે. સાકાર સૂક્ષ્મ ના હોય, તેથી તે વ્યાપક ન થઈ શકે. સર્વસ્ય ધાતારમ, તે બધાને ધારણ કરનારો છે. ધારણ કરવું એટલે પોષણ કરવું. તે બધાનું પોષણ કરનારો છે.
સ્થૂલ પોષણના 3 ઘટકો છે: પ્રાણવાયુ, જળ અને અન્ન. આ ત્રણેય તત્વો તેણે રચ્યા છે. તેથી બધા પ્રાણીઓ જીવન ધારણ કરી શકે છે. માંસાહારીઓ માટે માંસ પણ અન્ન જ કહેવાય. લાખો વર્ષોથી હિંસક પ્રાણીઓ શિકાર કરતા રહે છે, તો પણ તેમનો શિકાર ખૂટતો નથી. તેનું કારણ ઉત્પત્તિનો ભિન્ન રેશિયો છે. હરણા, સસલા, માછલા વગેરે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, તેથી સિંહ વગેરે જીવન ધારણ કરી શકે છે. આવી જ રીતે મનુષ્યો વગેરે માટે અનાજ વગેરે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્યો વગેરે પ્રાણીઓ જીવે છે. તે સૌને જીવાડનારો છે, તેથી તે ધાતા છે. અચિંત્ય રૂપમ, તેના રૂપનું ચિંતન કરી શકાય નહીં, અર્થાત તે તર્કો દ્વારા નિરૂપિત કરી શકાય નહીં. તે કેવો છે, કેટલો છે, આવો છે, આવો જ છે તેવું કહી શકાય નહીં, કારણ કે તે અચિંત્ય છે. આદિત્ય વર્ણ, તેનો વર્ણ આદિત્ય જેવો છે, અર્થાત સૂર્ય જેવો પ્રચંડ દૈદીપ્યમાન છે. પરસ્પરમાં વિરોધ થયો. એક તરફ તેને અચિંત્ય રૂપ કહ્યો અને બીજી તરફ આદિત્ય વર્ણ કહ્યો. જે અચિંત્ય રૂપ હોય તે આદિત્ય વર્ણ કેવી રીતે થઈ શકે? આદિત્ય વર્ણ તો રૂપ જ થયું કહેવાય. સમાધાન એવું થઈ શકે કે ખરેખર તેનું રૂપ અચિંત્ય છે. તો પણ જ્યારે કોઈને તેનો સાક્ષાત્કાર થાય છે ત્યારે પ્રચંડ સૂર્યના પ્રકાશ જેવો અનુભવાય છે. આ વિશેષણથી, તેના વર્ણનથી તે વાત રહેતી નથી તેને વર્ણ છે અને તે આદિત્ય જેવો છે. તો પછી સૂર્યની માફક તે દેખાતો કેમ નથી? તો તેનું સમાધાન એવું છે કે તે દિવ્ય ચક્ષુવાળાને જ સાક્ષાત્કારની ભૂમિકામાં દેખાય છે. જે આગળ આવશે. દિવ્યમ દદામી મે ચક્ષુઃ, આવા દિવ્ય પુરુષનું જે ચિંતન કરતો મરણ પામે તે પરમધામને પ્રાપ્ત થાય. વધુ સ્પષ્ટતા કરે છે.